મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને બહુમતી મળી છે, ત્યારે એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ કે જે આ સફળતા પાછળ કામ કરી ગયા। એકનાથ શિંદે જેવા નકશીક મરાઠી માણસને મહારાષ્ટ્રના સીએમ બનાવી ભાજપે મરાઠી પ્રજાને પોતાના પક્ષમાં કરી લીધી। મહારાષ્ટ્રમાં આ વખતે સ્થાનિક રાજકારણને વધારે મહત્વ અપાયું। પ્રચારમાં પણ સ્થાનિક નેતાઓને આગળ કરવામાં આવ્યા, જે દાવ પણ લેખે લાગ્યો। ભાજપે આ વખતે આરએસએસનો સાથ લીધો। સંઘના કાર્યકર્તાઓ ભાજપનો સંદેશ લઈને ઘરે ઘરે ફર્યા, જેનો સીધો ફાયદો થયો। 2023માં શરૂ કરાયેલી લાડલી બહના યોજનાના માધ્યમથી 21થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1250 રૂપિયા મળે છે। મહિલા મતદારોને લાગ્યું કે જો શિંદે ફરીથી સીએમ બનશે તો આનાથી પણ વધુ પૈસા મળશે। ચૂંટણીની જાહેરાતના થોડાક દિવસો પહેલા જ શિંદે સરકારે રાજ્યના ઘણા બધા ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ દૂર કરી નાખ્યો। આમ તો એનડીએ ગઠબંધન હિન્દુ મતદારોને લક્ષ્યમાં રાખીને આગળ વધે છે, પણ આ વખતે શિંદે સરકારે મદ્રેસામાં ભણાવતા શિક્ષકોના પગારમાં પણ વધારો કર્યો, જેના લીધે મુસ્લિમોનું એનડીએ પ્રત્યેનું વલણ બદલાયું। તો બીજી તરફ ઝારખંડમાં હેમંત સોરેનની જેએમએમ ફરીથી સત્તામાં આવી છે। હવે મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ, બંને રાજ્યમાં જીતનું એક કોમન ફેક્ટર જવાબદાર નીકળ્યું, અને એ હતું મહિલાઓ માટેની યોજનાઓ। જેમ લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં કામ કરી ગઈ, તેમ ઝારખંડમાં મૈયા સન્માન યોજનાએ ત્યાંની રાજનીતિમાં હલચલ મચાવી દીધી। આ યોજના હેઠળ ઝારખંડની સરકાર દર મહિને મહિલા લાભાર્થીઓને 1000 રૂપિયા આપે છે। આદિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં આ સ્કીમની ચર્ચા જોરદાર ચાલી, જેનો ફાયદો હેમંત સરકારને મળ્યો અને તેમને પ્રચંડ બહુમતી સાથે જીત મળી।